અંબાજીના પાંસા નજીક બનેલા વનરાજી રિસોર્ટ સામે દાતાના ધારાસભ્યની પ્રેસ કોન્ફરન્સ। અંબાજીમાં જંગલ જમીન દબાણ મુદ્દે દાતાના ધારાસભ્યએ સરકારી તંત્ર અને અધિકારીઓ પર લગાવ્યા છે આરોપ। વનરાજી રિસોર્ટ સેન્ચ્યુરીમાં છે અને જંગલ વિભાગમાં છે, તેમાં ગેરકાયદેસર મંજૂરીઓ આપી છે। તે નેતાઓ અને સરકારી અધિકારીઓની મિલીભગતથી જંગલ જમીનમાં દબાણ કરી અને બનાવ્યો છે આ રિસોર્ટ। અંબાજીના સેવા કેન્દ્ર અને સેન્ચ્યુરી વિસ્તારમાં પેટ્રોલ પંપને આવેલી મંજૂરી સામે પણ ઉઠાવ્યા છે સવાલ। સરકારી અધિકારીઓની ભાગીદારીના લગાવ્યા આરોપ। એક તરફ પાડલિયા ગામે આદિવાસી લોકોના મકાનો તોડી પડાયા છે, સેન્ચ્યુરીના નામે હેરાન કરાય છે, બીજી તરફ રહેમ નજર હેઠળ આ પ્રકારની મંજૂરીઓ અપાય છે। સંકલન અને ઉચ્ચ સ્તરીય રજૂઆતો છતાં ગેરકાયદેસર પરવાનગીઓનો સિલસિલો ચાલુ છે। જે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। હું એટલા માટે કહેવા માંગુ છું, હમણાં પાડલિયાની અંદર જે જમીન આદિવાસી ભાઈને એક વિધવા ભાઈની જમીન પડાવવા માટે આવ્યા હતા, એ જમીન ઉપર કેની નજર હતી મને ખબર છે, કેની નજર હતી। એ જ રીતે મારી પોતાની અથવા તો આજુબાજુ વિસ્તારના પોતાને જો સર્વે નંબરની જમીન હોય, તેઓ બોધકામ કરવું હોય, કૂવો કરવો હોય, ગમે તે કોઈ બોધકામ કરવું હોય તો વન વિભાગની મંજૂરી લેવા જવાની ને એમાં મર્યાદા લાગુ પડે છે 2.5 કિલોમીટર। એટલા માટે વનરાજ રિસોર્ટ હોય કે શિવ શક્તિ સેવા કેન્દ્ર હોય, એ સિર્ફ ને સિર્ફ 100 મીટરની અંદર આવેલો છે। 2.5 કિલોમીટર કયો છે ને 100 ને 200 મીટર કયો છે, તેઓ સમસૂરી લાગુ નથી પડતી। જે જગ્યા સમસૂરી લાગુ પડતી હોય તેઓ એક પણ બોધકામ કરી શકતા નથી। અને હું તો એટલો સુધી કહેવા માંગુ છું, આ કેને મંજૂરી આપી છે, મંજૂરી આપતા હડતા કરતા કોણ હતા, એમને બી અમને અંદર આવરી લેવા પડે, કાયદો એમને લાગુ પડે છે, મને લાગુ પડે છે। અને સમસૂરી હોવાના કારણે ક્યાં આધારે એ લોકોએ મંજૂરી આપી છે, એટલે એમને પણ અંદર આવરી લેવા પડે કે બીજી વખતે આવું થતું હોય તો ના થાય। પણ વર્ષોથી આદિવાસીઓને ધિકારી કાઢવાના, એમની નજર અહીંયા દોતાન તાલુકામાં કેમ ફાટી પડી છે, કેની કેટલી નજર છે, કેને શું લેવાનું છે, શું કરવા માંગે છે, એ બધી જ મને ખબર છે। પણ હું આ ધારાસભ્ય તરીકે ચેતવણી આપું છું કે તમે આ સંછેડવાની જરૂર નથી, ને સંછેડશો તો તમારા પગોમાં આવશે ને ખાવા ટૂટશે। આદિવાસીઓની ભાષામાં કહીએ ને તો તમે ભેગું નહીં કરી શકો। એના કરતા જે જગ્યા જે રીતે છે ચાલવા દો, વર્ષોથી આદિવાસીઓ રહે છે એમને રહેવા દો, અને એમનો હક અને અધિકાર એ બી કાયદાના વિરોધમાં નહીં, કાયદામાં રહીને ઈવન સંશેડા વગર એમની માંગણી છે 2006ની માંગ પહેલની જમીન છે, એમને આપવી પડે, નવું નથી, એટલે એ લોકોને સંશેડવાની જરૂર નથી।